આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા. ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષની માસૂમ બાળકી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બાળકી છેલ્લા 8 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી. આ કૃત્યને લઈને ઘણી જગ્યાએથી ફિટકાર વરસ્યો હતો. રાજકીય આગેવાનો પણ એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન ગઈકાલ રાતથી આ બાળકીની હાલત બગડવાની શરૂઆત થઈ હતી. ગઈકાલે રાત્રે તેની હાલત બગડતા તબીબોએ તેને સારવાર આપી હતી અને આ 48 કલાકમાં તેને 3 યુનિટ લોહીના પણ ચડાવવામાં આવ્યા હતા. જોકે આજે બપોરે પુનઃ એક વખત આ બાળકીની હાલત બગડી હતી અને કાર્ડિયાક એટેક આવ્યો હતો. ઉપસ્થિત તબીબોએ તેની સારવાર કરી હતી, જેથી તેની હાલત સ્ટેબલ થઈ, પરંતુ વળી સાંજે 5 કલાક બાદ તેને પુનઃ એક વખત એટેક આવ્યો અને 1 કલાક બાદ તેને અંતિમ શ્વાસ લીધો. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે. એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા. એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે. પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવશે, ત્યારબાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે. સર, આ પીડિતાનો પરિવાર શું કહી રહ્યો છે? કારણ છે કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે. અમે એમને સાંત્વના આપીએ છીએ, એમને અંદર સંભાળીએ છીએ. હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન આજે આરોપીના રિમાન્ડ પૂરા થયા હતા અને તેના વધુ 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતની આ નિર્ભયાએ અંતિમ શ્વાસ લેતા સૌ કોઈ હિબકે ચડ્યું છે. દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.